दर्शक मित्रों, कच्छ केर न्यूज में आप सबનું हार्दिक स्वागत है। हूँ यशवी मेहता। तो दर्शक मित्रों, हवे जोईए समाचार विगतवार। तारीख 20/1/2017 ना रोज गुजरात माध्यमिक तेमज उच्चतर माध्यमिक शिक्षण बोर्डना बोर्ड मेम्बरनी चूंटણીનું आयोजन भुज शहर मध्य करवामां આવ્યું। गुजरात माध्यमिक અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી આજે ગુજરાતભરમાં યોજાઈ હતી, જે અંતર્ગત કચ્છ જિલ્લાના 3 મથકો પર 1600 મતદારો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી। શિક્ષણ બોર્ડની સમિતિઓ માટે યોજાયેલી ચૂંટણીમાં કચ્છના શિક્ષક દિવ્યરાજસિંહ જાડેજાએ પણ ઉમેદવાર તરીકે સરકારી શિક્ષક વિભાગમાં દાવેદારી નોંધાવી હતી। કચ્છના જિલ્લા મથકમાં ભુજમાં ઓલ્ફેડ હાઈસ્કૂલ ખાતે મુન્દ્રા અને માંડવી તાલુકા માટે મતદાન કેન્દ્ર ખડું કરાયું હતું, જ્યારે નખત્રાણામાં પશ્ચિમ કચ્છના નખત્રાણા ઉપરાંત અબડાસા અને લખપત તાલુકાનું મતદાન થયું હતું, તો અંજારમાં પૂર્વ કચ્છના અંજાર ઉપરાંત ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા માટે મતદાન થયું। ભચાઉ અને રાપર તાલુકા માટે મતદાન થયું હતું। આ ચૂંટણીમાં જુદા જુદા 1 થી 10 સંવર્ગમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો, બિન શૈક્ષણિક સ્ટાફ, ગ્રાન્ટેડ શાળાઓ, ખાનગી શાળાઓ, સંચાલક મંડળના સમિતિના વિભાગમાં 6 ઉમેદવારો અને સંચાલકમાં 5 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા। કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હાથ ધરાયેલી ચૂંટણી બાદ આગામી 22મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે। કચ્છમાં પણ આ ચૂંટણીને લઈને શિક્ષકો, બિન શૈક્ષણિક સ્ટાફ અને સંચાલક મંડળમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સરકારી શિક્ષણ સેવા વર્ગ આપણે અમારી ટીમ છે ગુજરાત રાજ્ય, એમાંથી મેં ઉમેદવારી નોંધાવી રબારી રમેશ કુમાર ગોહિલ। આ આખી પ્રક્રિયા અમારે આખું ગુજરાત રાજ્ય લાગે અને ગુજરાતની આ દરેક જિલ્લા સેન્ટરો પર મતદાન થાય છે અને બધા સરકારી જે ગવર્મેન્ટ શાળા શિક્ષકો છે એ મતદાન આગળ વિચાર્યું કે જે અમારા જે ત્વરિત સરકારી પ્રશ્નો છે શિક્ષકોના અમારા આખા અલગ પ્રશ્નો છે। 9-20નું જે અત્યારે પ્રમોશનનું છે, પછી આ CPFના ખાતાનું છે, એટલે આ બધા નાના નાના પ્રશ્નોના જે નિરાકરણ માટે કંઈક અમે એકથી જૂથ થઈને એને પ્રશ્નો સોલ્વ કરીએ। ડૉક્ટર ઉર્મિલા ચાટી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આચાર્ય સંઘ। આજ રોજ 20 તારીખે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના બોર્ડ મેમ્બરની ચૂંટણી છે, જેમાં અલગ અલગ સંવર્ગ હોય છે। સંચાલક મંડળનો સંવર્ગ હોય છે, શૈક્ષણિક આચાર્યનો સંવર્ગ હોય છે, એવી રીતના શિક્ષકોનો સંવર્ગ હોય છે, શિક્ષણ સંવર્ગ, એવી રીતના સરકારી શિક્ષકોનો પણ સંવર્ગ હોય છે અને બિન શૈક્ષણિક કર્મચારીઓનો પણ સંવર્ગ હોય છે। એમ જુદા જુદા સંવર્ગોની આજે ચૂંટણી યોજાય છે। એમાં આજે કચ્છ જિલ્લામાં જોવા જઈએ તો કચ્છ જિલ્લામાં સંચાલક મંડળ, સરકારી શિક્ષકોનું અને વહીવટીનું અને આચાર્ય સંવર્ગની ચૂંટણી યોજાય છે અને એના ઉમેદવારોનું અહીં મતદાન ચાલુ છે। અહીં કચ્છ જિલ્લાનો લાગુ પડે છે તે પ્રમાણે અહીં કચ્છ જિલ્લા માટે અમારા ઝોનમાં હસમુખભાઈ પટેલ માન્ય ઉમેદવાર તરીકે ઉમેદવારી કરે છે, જે આચાર્ય સંવર્ગના ઉમેદવાર છે। એમ સરકારી સંવર્ગમાંથી પણ શિક્ષકોની ઉમેદવારી કરેલી છે અને વહીવટી કર્મચારીઓ થંગમાંથી પણ ઉમેદવારી કરેલી છે અને ટ્રસ્ટી મંડળ એટલે કે સંચાલક મંડળના પણ ઉમેદવારો અહીંયા કને યોજાય છે।